ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રાજસ્થાની સ્પેશિયલ ડીશ એટલે કે દાળ બાફલા। તો શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ને આપણે તે બનાવીશું દાળ બાફલા। દાળ બાફલા ખૂબ જ સરસ ને સ્વાદિષ્ટ એવા લાગે છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો મેં અહીં 5 પ્રકારની દાળ લીધી છે। પહેલી તો મેં અહીં મસૂરની દાળ, ત્યારબાદ મગની દાળ, ચણાની દાળ, અડદની દાળ ને તુવેરની દાળ, આ બધીનું એક સરખું વાટકીનું માપ લઈને આપણે બધી દાળ મિક્સ કરીને તેને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને આ રીતે આપણે ધોઈ લેવાની છે। ત્યારબાદ ધોયા બાદ આપણે ચોખ્ખું પાણી 1 થી 1.5 કપ જેટલું ઉમેરીને તેને 6 થી 7 કલાક જેટલી પલળવા દઈએ। તો હવે આપણે એક વાસણ લઈને તેમાં 1 વાટકી જેટલો રવો, અડધી ચમચી હળદર, ત્યારબાદ અડધી ચમચી અજમા, અડધી ચમચી ખાવાનો સોડા અને અડધી ચમચી જેટલું મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે થોડું એવું પાણી ઉમેરી રવો પલળે તેટલું ઉમેરવાનું છે અને તેને આપણે 10 મિનિટ માટે મૂકી દઈએ। તો અહીં આપણે જોઈ લઈએ તો આપણે અહીં દાળ સારી એવી પલળી ગઈ છે। તો હવે આપણે એક કુકર લઈને બાફવા માટે આપણે તે દાળને તેમાં ઉમેરીશું। દાળ ઉમેર્યા બાદ તેમાં આપણે થોડું એવું ઉપરથી પાણી ઉમેરીશું। પાણી ઉમેર્યા બાદ અડધી ચમચી જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને તેને ગેસ પર મૂકી દઈએ। તો હવે અહીં આપણો રવો પલળી અને સરસ એવો થઈ ગયો છે। તો આપણે હવે બાફલાનો લોટ તૈયાર કરવાનો છે બાંધીને। તો મેં અહીં કરકરો લોટ લીધો છે 2 વાટકી જેટલો। અહીં કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની ને તેમાં મેં મોણ ઉમેર્યું છે 2 મોટા ચમચા જેટલું। મોણ ઉમેર્યા બાદ આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ। રવો ઉમેરવાથી બાટી એકદમ એટલે કે બાફલા ક્રિસ્પી બનશે। તો અહીં આપણે સરસ એવું મિક્સ થઈ ગયું છે તેલ। તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને આ રીતે લોટને બાંધતા જવાનો છે। તો આ રીતે લોટ બાંધવાથી સરસ એવો લોટ તૈયાર થશે। તો અહીં લોટ આપણે એકદમ રોટલી જેવો પણ નથી કરવાનો ને ભાખરી જેવો પણ નહીં, વચ્ચેના ભાગનો રાખવાનો છે। તો આપણે તે લોટને સેટ થવા માટે મૂકી દઈએ। તો અહીં આપણે જોઈ લઈએ તો આપણી દાળ સરસ એવી બફાઈ ગઈ છે। તો આપણે આ દાળમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને હવે આપણે એક વાસણ લઈને તેમાં દાળને ઉમેરી દઈએ આ રીતે। ત્યારબાદ ઉમેર્યા બાદ હવે આપણે તેમાં 1 મોટો નંગ જેટલું ટામેટું ઉમેરી તેને આપણે ઉકળવા માટે મૂકી દઈએ। તો અહીં આપણો લોટ સરસ એવો સેટ થઈ ગયો છે। તો આપણે હવે તેમાંથી બાફલા આ રીતે તૈયાર કરવાના છે। તો એક લુવો લઈને આપણે આ રીતે વણી લઈએ અને ત્યારબાદ આ રીતે ઉપરથી તેલ લગાવીએ। તેલ લગાવ્યા બાદ બરાબર આ રીતે ફેલાવી દઈએ અને ત્યારબાદ ઉપરથી અટામણનો લોટ ઉમેરીએ આ રીતે। અટામણનો લોટ ઉમેરવાથી તેના પડ અલગ થાય છે। તો આ રીતે આપણે હવે રોલ વાળી લેવાનો છે। બધી જ આ રીતે સાઈડ દબાવતા જઈએ અને અંદરથી ખુલ્લું ના રહે તે રીતે રોલ વાળી લઈએ આખો જ। તો અહીં આપણો રોલ તૈયાર થઈ ગયો છે। તો વચ્ચેથી આ રીતે ચાકુની મદદથી 2 ભાગ કરી લઈએ ને હવે આપણે બંને છેડા જે છે તેને પેક કરી દેવાના છે જેથી ખુલે નહીં। તો આ રીતે બંને ભાગ પેક કર્યા બાદ તેને ગોળ શેપ આપી દેવાનો છે। તો આ રીતે તેને બાફલા પણ કહેવાય છે ને બાટી પણ કહેવાય છે। તો આ જ રીતે આપણે બીજું પણ આ રીતે તૈયાર કરી લઈએ। તો અહીં આપણા બાફલા તૈયાર થઈ ગયા છે, સરસ એવા દેખાઈ રહ્યા છે ને હવે આપણે ગેસ પર એક વાસણ મૂકી તેમાં પાણી ઉમેરીને આપણે સ્ટીમ કરી લઈએ। તો આ રીતે આપણે બાફલા બાફવા માટે મૂકી દઈએ। તો અહીં આપણે ગેસ પર એક વાસણ મૂકીને આપણે હવે જે દાળ ઉકળે છે તેનો વઘાર તૈયાર કરી લઈએ। તો તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ ને આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું। તો આ બધું જ સારી રીતે મિક્સ કર્યા બાદ થોડા ઉપરથી મરચાં ઉમેરીશું લીલા ને કાંદા ઉમેરીશું 1 નંગ જેટલો। તો
તો બધું જ આપણે સારી રીતે સાંતળી લઈએ અને ત્યારબાદ આપણે તેમાં દાળ ઉમેરીશું ને અહીં આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. તો તે જ વઘાર આપણે દાળમાં ઉમેરી દઈએ. તો દાળમાં વઘાર ઉમેર્યા બાદ 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું ને 1 મોટા લીંબુનો રસ ઉમેરીશું. તો આ બધું જ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ આપણે ને હવે અહીં દાળને ઉકળવા દઈએ બરાબર. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો અહીં આપણી દાળ સારી એવી ઉકળી રહી છે. તો આપણે ઉપરથી થોડી એવી કોથમીર ઉમેરીશું. દાળ અહીં તૈયાર થઈ ગઈ છે અને અહીં આપણે જોઈ લઈએ તો આપણા બાફલા પણ રેડી થઈ ગયા છે બફાઈને. તો આ રીતે ચેક કરીને જોઈએ તો બાફલા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. તો હવે આપણે તેને ઠંડા થવા માટે મૂકી દઈએ. એક વાટકો લઈને તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ને થોડું એવું પાણી નાખી અને આ રીતે આપણે પેસ્ટ બનાવી લઈએ. આ આપણે દાળની સાથે લાલ ચટણી ખાવાની છે તે આપણે બનાવી લઈએ. તો હવે ગેસ પર એક વાસણ મૂકીને 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું ને તેમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરીએ. ત્યારબાદ 1 નંગ જેટલો કાંદો ઉમેરીશું. આ બધું જ આપણે સારી રીતે સાંતળી લેવાનું છે. આ રીતે સાંતળ્યા બાદ 7 થી 8 જેટલી આખી લસણની કળી ઉમેરીશું. તેનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે. તો આ રીતે આપણે સાંતળાઈ ગયા બાદ તેમાં આપણે પેસ્ટ ઉમેરીશું. તો તે પેસ્ટને આપણે બરાબર ઉકળવા દેવાનું છે જેથી ઉપર તેનું તેલ છૂટું પડી જશે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને અહીં આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે દાળ બાફલામાં ઉમેરીને ખાવા માટેની. તો ત્યારબાદ ઉપરથી ધાણા ઉમેરીએ ને હવે આપણે જોઈએ તો આપણે અહીં બાફલા તૈયાર થઈ ગયા છે ને ઠંડા સરસ એવા. તો હવે આપણે તેને ચાકુની મદદથી આ રીતે વચ્ચેથી કાપા પાડીને 4 ભાગ આ રીતે કરી લેવાના છે. તો આ રીતે 4 ભાગ કરી લઈએ. અહીં આપણે જોઈએ તો સરસ એવા બાફલા વચ્ચેથી પણ સરસ એવા બફાઈ ગયા છે ને સરસ એવા પડ પણ સરસ એવા દેખાઈ રહ્યા છે. તો હવે આપણે ગેસ પર વાસણ મૂકીને તેમાં તેલ ગરમ થઈ ગયું છે ને હવે આપણે તે બાફલાને તળી લેવાના છે આ રીતે. તો અહીં ધીમા ગેસ પર જ તળવાના છે જેથી વચ્ચેથી તળવાના કાચા ન રહી જાય. તો આ રીતે આપણે પલટાવતા જઈએ અને બાફલા તળી લઈએ. તો અહીં બાફલા તળાઈ અને રેડી થઈ ગયા છે. તો આ જ રીતે આપણે બધા જ બાફલા તળી લેવાના છે ને હવે આપણે એક ડીશમાં આ રીતે કાઢી લઈએ. તો આ બાફલા તમે ચા સાથે પણ ખાઈ શકો ને સરસ એવા ક્રિસ્પી અને અંદરથી પડવાળા પણ તૈયાર થયા છે તે દેખાઈ રહ્યા છે. તો હવે આપણે એક ડીશ લઈને દાળ બાફલા સર્વ કરીશું. તો આપણે આ રીતે દાળ ઉમેરીશું. ત્યારબાદ ઉમેરીશું દાળમાં ઉમેરવા માટેની જે લાલ ચટણી બનાવી છે તે ઉમેરી ડીશમાં અને ત્યારબાદ બાફલા સર્વ કરીશું ને ત્યારબાદ તેની સાથે કાંદા ને ઉપરથી દાળ ઉપર થોડી એવી કોથમીર ઉમેરીશું ને હવે આપણે એક વાટકીમાં ઘી ઉમેરીશું. તો ઘી તમે દાળ બાફલા મિક્સ કરીને સાથે ઉમેરીને ખાઈ શકો છો જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. તો અહીં આપણે એક ડીશમાં આ રીતે બાફલાને ભાંગી લઈએ. આ રીતે ટુકડા કરીને ડીશમાં ઉમેરીએ ને સાથે આપણે દાળ ઉમેરીશું ને તમને જો ઘી ભાવતું હોય તો ઉપરથી ઘી ઉમેરાય. તો અહીં સરસ એવા દાળ બાફલા
તૈયાર થઈ ગયા છે, જે જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવું. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ દાલ બાફલા તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને આ દાલ બાફલાનો વિડીયો કેવો લાગ્યો. તો ફરી મળીશું આવી જ કઈ વાનગી સાથે ગામઠી રસોડામાં.